છેલ્લા 1 વર્ષથી આ દિવસની રાહ જોવાઈ રહી હતી। ચોટીલા પાસે નાનું એવું ગામ સેજક પર જ્યાં 20 વર્ષ પહેલા બાલારામ બાપુએ રામદેવ પીર મહારાજના મંદિરની સ્થાપના કરી। હાલમાં તો બાલારામ બાપુ દેવ થઈ ગયા છે, પરંતુ એમની ઈચ્છા હતી કે આ મંદિરમાં રામદેવ પીર મહારાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે। લગભગ 1 વર્ષ પહેલા જયપુર રાજસ્થાનથી મંગાવેલી આ માર્બલની મૂર્તિ 10 જેટલા લોકોએ ભારે મહેનત કરીને ઘરમાં એક પવિત્ર સ્થાન પર રાખવામાં આવી। પછી લગભગ 1 મહિના પછી આ મૂર્તિને સેજક પર લઈ જવાઈ। एक अधूरा काम है तुमसे कराऊंगा, जीवन किसका नाम है आज बताऊंगा। અને ત્યારબાદ 6 થી 7 મહિના પછી આજે રામદેવ પીર મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। ओहो सुंदर गहरा राज है तुमको दिखाऊंगा, दूर से दिखता गांव है आज घुमाऊंगा। सोमाय स्वाहा ओम सोमाय स्वाहा ओम गणपतये स्वाहा गणपतये स्वाहा गणपतये स्वाहा पृथ्वीये स्वाहा। આજના દિવસે સમગ્ર ગામની આંખોમાં આનંદ અને ભક્તિનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો। સોમ જન્મા રમે રામા પીર બાપા રમે રામા પીર મારું જીવન સુધારજો। મુખવાસ એલથી તમને રામા પીર મુખવાસ એલથી તમને રામા પીર એલથી માં રમે રામા પીર બાપા રમે રામા પીર મારું જીવન સુધારજો। એલથી માં રમે રામા પીર બાપા રમે રામા પીર મારું જીવન સુધારજો। બાલારામ બાપુ પધારો બાલારામ બાપુ ના નીચે બેસીને દર્શન થાય કે મારું માં થોડી મંદિરિયામાં જાય। બાલારામ બાપુ ને ઉતારે ઓરડા બાલારામ બાપુ ને ઉતારે ઓરડા સેવક ને દેડી ના મોર મારું માં થોડી મંદિરિયા। લીલો તેને જો ફરકે છે લીલો તેને જો ફરકે છે મારું મનારણું ફરકે છે। રામદેવ પીર એકવાર દર્શન દેજો રણું જાનારા પીર તમને દેશું મેળી ના બોલરડા રામદેવજી એકવાર દર્શન દેજો રણું જાના પીર ભોજન દેશ ઉલાડવાને તમને દેશું કડેલા દૂધરુડા રામદેવ પીર એકવાર દર્શન દેજો રણું જાનારા। આવો રામા પીર તમે ગોળ લે ચડી, હે દેશ પરદેશના જોયા રે મંદિરો, હે દેશ પરદેશના જોયા રે
અને સાથે જ બાલારામ બાપુનું સપનું પણ પૂર્ણ થયું. જ્યારે પણ સમય મળે સેજકપુર ગામમાં રામદેવ પીર મહારાજના મંદિરે દર્શન કરવા જરૂરથી પધારો.